સ્વચ્છતાની સુફિયાની વાતો કરતા વડોદરા મહાનગરપાલિકાના શાસકો જ સ્વચ્છતાને લઈને વામણા પુરવાર થયા છે। શિક્ષણ સમિતિની શાળાની બહાર જ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે અને દેશનું આવતીકાલનું ભવિષ્ય ગંદકીના ઢગમાં અભ્યાસ કરી રહ્યું છે। શું થશે આ દેશના ભવિષ્યનું? વડોદરા મહાનગરપાલિકાના શાસકો શહેરના સ્વચ્છતાનો ડંકો વગાડી રહ્યા છે, પણ શાસકોના નાક નીચે જ ગંદકી જોવા મળી રહી છે અને નરી આંખે આ ગંદકી જોવા છતાં પણ પોતાની હઠ છોડવાનું નામ લેતા નથી। વાત કરીએ શિક્ષણ સમિતિની શાળાની। આ શાળાની બહાર જ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે અને આ શાળાના નાના ભૂલકા અભ્યાસ કરવા આવે છે, જે અસ્વચ્છતામાં પોતાના ભવિષ્યનું સિંચન કરી રહ્યા છે। પણ પાલિકાના શાસકોને આ ભૂલકાઓના ભવિષ્ય કે તેમના આરોગ્યની કોઈ ચિંતા હોય તેવું બિલકુલ દેખાતું નથી। અમે તો શાસન કરવા આવ્યા છે અને ફક્ત શાસન જ કરીશું, અમારે જનતાની કોઈ જ ચિંતા નથી, તે તેમના બહુરૂપી ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે। તો બીજી તરફ શાળાના બાળકોની આરોગ્યની કાળજી લેનાર ચેરમેન અને શાસનાધિકારીની સ્વચ્છતાની વાતો પણ કાગળ પર છે। આજે આ શાળામાં 800 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ગંદકીના પગલે શાળાના બાળકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડી શકે છે। એક તરફ રોડ ઉપર સફાઈ ચાલે છે તો બીજી તરફ શાળા બહાર જ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। તેવા સમયે શાળાના સિનિયર શિક્ષક પિનાકીન પટેલે જણાવ્યું હતું કે વારંવાર વોર્ડ કક્ષાએ અધિકારીઓને તેમજ શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી, જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડશે તો જવાબદારી અમારી જ આવશે। આ બાબતે અમે વારંવાર વોર્ડ ઓફિસમાં રજૂઆત કરેલી છે। અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં માન્ય શાસનાધિકારી સાહેબ તેમજ ચેરમેન સાહેબને પણ આ બાબતે વારંવાર રજૂઆતો કરેલી છે। વોર્ડ ઓફિસમાં ઘણીવાર ડોર ટુ ડોરની ગાડી આવે છે, પરંતુ એ રેગ્યુલર આવતી નથી। આ બાબતે ચેરમેન સાહેબ પણ ચિંતિત છે। સ્થાનિક કોર્પોરેટરોને પણ આ બાબતે અમે રજૂઆત કરેલી છે, પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। જ્યારે અમે રજૂઆતો કરી ત્યારે એક વાત એવી છે કે આ ટીપી 13માં મુકાયેલો રસ્તો છે અને એમ કે આજે નહીં તો ભવિષ્યની અંદર આ રોડ થશે, આવું પહેલાં પણ મીડિયા સમક્ષ કહી ચૂકેલા છે, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી। અત્યારે તો તમે જુઓ કે આ નવું બિલ્ડિંગ બને છે, એનાથી કદાચ થોડું એ પણ આગળ આ શાકભાજીની લારીઓ, પેલું ઝૂંપડા જેવું મકાન, અને આ બાબતે ઘણીવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારના જે લોકો છે, જે સોસાયટી વિસ્તારના હોય કે નગરોના હોય, એ સવારે 5 વાગે આવી અને આ કચરો ફેંકી જતા હોય છે। એટલે આ બાબતે નિરાકરણ આવે એવી અમારી આપના માધ્યમથી વોર્ડ ઓફિસરને પણ જાણ કરીએ છીએ, તેમજ અમારા શાસનાધિકારી સાહેબ અને ચેરમેન સાહેબને પણ અમે વારંવાર રજૂઆતો કરેલી છે અને આપણી કક્ષાએથી જાણ થાય તો વધારે સારું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।